મેલડીમાંનો ચમત્કાર અને ગરીબ છોકરાની કિસ્મત બદલાઈ ગઈ. નાનું ગામ હતું, ત્યાં લોકો બહુ ગરીબ હતા પણ ભક્તિમાં એકદમ ધનિક હતા. એ ગામમાં રહેતો હતો એક છોકરો, તેનું નામ સંજય હતું. સંજયના પિતા તો ઘણા વર્ષો પહેલા ચાલ્યા ગયા હતા. તેની માં તેનો ઉછેર કોઈના ઘરકામ કરીને કરી રહી હતી. મિત્રો, ઘરમાં પૈસા તો ઘણા ઓછા હતા પણ તેમની પાસે એક મોટી વસ્તુ હતી, તે હતો વિશ્વાસ. સંજય રોજ ગામના નાના મંદિરે મેલડીમાંના જાતો અને કહેતો, માં, હું ગરીબ છું પણ તમારો ગામના લોકો તો ઘણા તેની મજાક ઉડાવતા. અરે મેલડી માતે, તારી માટે ક્યાં ટાઈમ છે? પણ સંજય ક્યારેય હાર નહોતો માનતો. એક દિવસ સંજયની માં ખૂબ બીમાર પડી ગઈ. ડોક્ટરે કહ્યું કે દવા તો છે પણ પૈસા જોઈશે. સંજય પાસે તો એક રૂપિયો પણ નહોતો. તે સીધો મેલડીમાંના મંદિરે ગયો. ત્યાં આંખો બંધ કરીને બોલ્યો, માતા, આજ મારી પરીક્ષા છે, મારી મદદ કરો. તે રાત્રે તે મંદિરની બહાર જ સૂઈ ગયો. મધરાતે તેને સપનું આવ્યું. તેજ પ્રકાશ ફેલાયો, માં મેલડી દેખાયા અને માતા બોલ્યા, સંજય, તારો વિશ્વાસ સાચો છે. કાલે સવારે ગામનું જૂનું જે વડનું ઝાડ છે તેની નીચે જાજે. સંજય અચાનક જાગી ગયો. તેને લાગ્યું કે આ માત્ર એક સપનું છે, પણ છતાં તે સવારે ત્યાં ગયો. વડના ઝાડને નીચે ખોદતા તેને એક લોખંડનો જૂનો ડબ્બો મળ્યો. ડબ્બો તેને ખોલતા અંદર પૈસા અને સોનાના સિક્કા મળ્યા. સંજય ખુશીથી રડવા લાગ્યો. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. માતાજી મારી વારે આવ્યા. માતાજીએ મને મારી માનો જીવ બચાવશે એમ કહીને દોડીને ડોક્ટર પાસે. ડોક્ટર તરત સંજયની માતાને દવા આપે છે. ધીરે ધીરે એની માં સાજી થઈ ગઈ, પૂરી સ્વસ્થ થઈ ગઈ. મિત્રો, વાર્તાનો અંતિમ સંદેશ. તે દિવસ પછી ગામના લોકો પણ સમજ્યા, સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. સંજય ક્યારેય પૈસાનું ગૌરવ કર્યો નહીં. તે હંમેશા કહેતો, મેલડી માએ મને પૈસા નહીં પણ વિશ્વાસ આપ્યો છે. મહત્વની વાત, જો તમારો વિશ્વાસ સાચો હોય તો ભગવાન જરૂર રસ્તો બતાવે છે. જય માં મેલડી.